બિલ્ડિંગનું રિબિન કાપીને નવરાત્રી ચિકદા તાલુકાને કાર્યાન્વિત કરતા મંત્રી ભીખુસિંહજી પરમાર. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે તારીખ 2 ઓક્ટોબર 2025 ગુરુવારના રોજ ગાંધી જયંતિ તેમજ વિજયાદશમીના પાવન દિવસે ચિકદા મથકથી નવસર્જિત ચિકદા કચેરીનું રિબિન કાપી શુભારંભ કરી તેને કાર્યાન્વિત કરી હતી. આ પ્રસંગે મંત્રી શ્રી પરમારે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગાંધી જયંતિના દિવસે લોકાર્પિત અહીંના નાગરિકોને ચિકદા તાલુકાથી મોટો ફાયદો થશે. આ નવા તાલુકાથી આસપાસના ગામડાઓને વહીવટી સેવાઓ વધુ ઝડપથી, સરળતાથી અને સુગમ રીતે પ્રાપ્ત થશે. વધુમાં મંત્રી શ્રી પરમારે ઉમેર્યું કે ચિકદા તાલુકાના નિર્માણથી પ્રજા માટે સરકારની સેવાઓ નજીકથી પ્રાપ્ત થવા લાગશે તેમજ રોજિંદી વહીવટી કામગીરી માટે લોકોને લાંબો પ્રવાસ કરવો નહીં પડે. ગ્રામ્ય વિકાસ, શિક્ષણ, આરોગ્ય, ખેતી સહિતના ક્ષેત્રોમાં નવી તકોનું સર્જન થશે. સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકારે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને લોકહિતના તથા નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા નિર્ણય લીધો છે તથા તાલુકાના નિર્માણથી ખેતી, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, પોષણ, રોજગાર સહિત તમામ ક્ષેત્રમાં નવરચિત ચિકદા તાલુકાની પ્રગતિ સુનિશ્ચિત કરી શકાશે.